हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने सेलर बो बनावता जोशू। ओके, एना माटे अपनाने जोशे मैं आ ऑलरेडी कट करी चूकी छूँ कपड़ू। आ मैं लीधेलू छे 10 इंच। ओके, अने अहींया 2.5। ओके, अपने जेम नानो मोटो बो बनावो होय एना हिसाब से मेजरमेंट लई सके छे, पण अपनाने रेक्टेंग्युलर जोशे। ओके, स्क्वेर नहीं। अने आ बी नानी छे। आ एक 1 છે અને બાય 2। ઓકે, આપણે ફર્સ્ટ સ્ટેપ શું કરશું, આપણાને હાફ કરીએ। ઓકે, એક પાર્ટ લઈએ પહેલાં। આ જે છે એક છેડો એક સાઈડ એને આપણે આમ કરશું અને બરાબર પ્રેસ કરી લેશું। અને આ જે લાઈન છે એના પર આપણે આમ કરી લઈએ તો ખબર પડશે। આ એક લાઈન સેમ વે આપણે આ સાઈડ બી કરશું। પ્રેસ કરી લઈએ। जो जेम अपने आ साइड पर करूँ एम सेम वे अपने आ साइड पर करशू। ओके, अने अपने आम स्लांट लाइन्स ड्रॉ करी लेशू। अने अपनाने आ जे लाइन छे आ लाइन जे अपने ड्रॉ करी ए अपने स्टिच करशू अने आ जे लाइन अपने ड्रॉ करी ए स्टिच करशू। अने आ जे नीचे छे यहाँ भी अपने थोड़ू सेंटर में बाकी राखीने सेंटर में बाकी राखशू अने पूरी लाइन आनाथी कनेक्ट करीने स्टिच करशू। आ साइड भी पूरी लाइन स्टिच करी देशू। ओके, सेंटर में अपने थोड़ू खुल्लू राखशू कि अपने अपनु कपड़ू सीधू करी सके। अपने आटलू करिए पछी आगळ जोईए। जो अपने आ स्टिच करी लीधो छे, मैं डार्क थ्रेड लीधो छे ताकि देखाय। वचमा खुल्लू राखू छे अने बाकी स्टिच करी लीधुं छे। ओके, अपने आ जे एक्स्ट्रा छे ए कट करी लईए। અને આપણે આને સીધું કરી લઈએ। આપણે આને સીધું કરી લઈએ। પહેલા એક સાઈડ લેશું અને પછી બીજી સાઈડ સીધી કરશું। अपने आ सीधू करी दीधुं छे। ओके, जो हवे नेक्स्ट अपने आने थोड़ू आयन करी लईए, थोड़ू प्रेस करी लईए। साथे अपना आगळ जे नानो पीस छे आज अपने कट करो छे एने भी 1 અને 2। ओके, अने
જસ્ટ એને જો હવે આપણે અહીંયા જે હોલ રાખવો છે ને, જો આપણા આગળ જે આ હોય ગ્લુ, ક્લોથનું ફેબ્રિક ગ્લુ આવે છે, એનાથી આપણે આને ચિપકાવી શકીએ છીએ. यहाँ अगर आ नॉर्मल ग्लू हसे ने एनाથી भी चिपकी जैसे. ओके, जस्ट थोड़ું શું, जस्ट लिटिल बिट. જો આપણે यहाँ સ્ટિક કરી દઈએ છીએ તો થોડી સફાઈ આવી જાય છે અને લાગતું જ નથી કે આપણે ખુલ્લું રાખેલું. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, આપનું કપડું છે એમાં એક સાઈડ यहाँ અને એક સાઈડ यहाँ. ઓકે, આમ કરું અને આપણે એને ટર્ન કરશું. જો, અને હવે અહીંયા સેન્ટરમાં આપણે રનિંગ સ્ટિચ લઈ લેશું. જો અગર આ થોડું નાનું મોટું લાગે તો આપણે હાથથી એડજસ્ટ કરી લેશું ફરીથી. જો હવે આ પ્રોપર છે. હવે આપણે આ જે સેન્ટરની લાઈન છે, આ લાઈન આપણે અહીંયા રનિંગ સ્ટિચ લઈ લેશું તો આપણું કામ ઇઝી થઈ જશે. બહુ મોટી નહીં ને બહુ નાની બી સ્ટિચીસ લેવાની જરૂરત નથી. ઓકે, થોડું આપણે ફરાવી લઈએ. ઓકે, નેક્સ્ટ આપણે નાની પટ્ટી કપ કરી છે અને આપણે એને જો બે સાઈડ થોડું થોડું ફોલ્ડ કરેલું છે. હવે આપણે ફરીથી એને ફોલ્ડ કરશું અને આપણે यहाँ લગાવી દઈશું. અને અગર એવું લાગે કે આ પટ્ટી થોડી આપણી મોટી છે તો આપણે થોડી એને કટ બી કરી શકીએ છીએ. કેમ કે આપણે એને સ્ટિચ નથી કરી તો આપણે એને આરામથી કટ કરી શકીએ છીએ. મને કટ કરવી પડશે કેમ કે આપણે ખાલી અટેચ કરવી છે. અને यहाँ આપણે એને જે આપણી હજી જે ધાગો અટેચ્ડ જ છે એના સાથે અટેચ કરી લેશું. જો આપણે એન્ડ કરી દીધો અને આપનો સેલર બો રેડી છે. શુક્રન.